हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों સૌપ્રથમ એક સૂચના છે આપના માટે। સૂચના આ પ્રમાણે છે કે તમને સૌ કોઈને ખ્યાલ જ હશે કે 4th સપ્ટેમ્બરના રોજ ચેપ્ટર નંબર 4 ની એક્ઝામ છે, જેનો ટાઈમિંગ પણ તમને ખ્યાલ હશે, પરંતુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એનો કોર્સ। તો મિત્રો આપણે એ જણાવી દઈએ કે ચેપ્ટર નંબર 4 ની જે 4th સપ્ટેમ્બરના રોજ એક્ઝામ છે એમાં લાસ્ટ લેક્ચર એટલે કે 19મા લેક્ચરમાં આપણે જે પ્રક્ષિપ્ત ગતિના એમસીક્યુ પૂર્ણ કરેલા છે ત્યાં સુધી એ એક્ઝામનો કોર્સ રહેશે। ઠીક છે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર 4 માં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક જે છે નિયમિત વર્તુળાકાર ગતિ। મિત્રો આજના વિડિયો લેક્ચરનો જે ટોપિક છે નિયમિત વર્તુળાકાર ગતિ, આ ટોપિક મિત્રો ચેપ્ટર નંબર 4 નો લાસ્ટ ટોપિક છે, સાથે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। આ ટોપિકમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવા બે ક્વેશ્ચન છે। મિત્રો આપણે બંને ક્વેશ્ચન વન બાય વન સોલ્વ કરીશું, પરંતુ એની પહેલા જણાવી દઉં કે આ બંને ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। પરીક્ષામાં બંને ક્વેશ્ચન 4 કે 5 માર્ક્સમાં પૂછાય છે, સાથે બંને ક્વેશ્ચન માટે જરૂરી આકૃતિ એક જ છે, એટલે આકૃતિ આપણે એક જ વખત દોરેલી છે અને બંને ક્વેશ્ચન માટે આકૃતિનું વર્ણન થોડું ઘણું સેમ છે, જે આપણે સ્કૂલની એપના ડાઉનલોડ સેક્શનના પીડીએફમાં મૂકેલ છે। તો આકૃતિનું વર્ણન એ પીડીએફ સેક્શનમાંથી ખાસ ડિટેલમાં નોંધી લેવું, બાકી આકૃતિ અને જે કંઈ મેથેમેટિકલ સ્ટેપ છે એ તમે બોર્ડ ઉપરથી ઉતારી શકો છો। અને ખાસ રિક્વેસ્ટ છે કે બંને ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ બંને ક્વેશ્ચન એ નોટબુકમાં જાતે મોઢે તૈયાર કરીને લખવા। ઠીક છે, તો હવે આપણે જોઈએ છે બંને ક્વેશ્ચન, રાઈટ। મિત્રો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ આ પ્રમાણે છે કે નિયમિત વર્તુળ ગતિ એટલે શું? કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવી દર્શાવો કે તેની દિશા કેન્દ્ર તરફ હોય છે। મિત્રો એવું કહી શકાય કે ત્રણ ક્વેશ્ચન આપણે જોડે છે। સૌપ્રથમ આ રીતે છે કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તો આપણે વન બાય વન ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ છીએ। પહેલો ક્વેશ્ચન ફક્ત આટલું જ ધ્યાનમાં લઈએ છીએ કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તો મિત્રો સિમ્પલ છે કે જ્યારે કોઈ પદાર્થ એ નિયમિત ધેટ મીન્સ કે અચળ અને વર્તુળાકાર ધેટ મીન્સ વર્તુળ આકારમાં ગતિ કરે છે। તો સિમ્પલ આના આધારે આપણે વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ નિયમિત એટલે કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો પદાર્થની તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે, રાઈટ। ફરીથી યાદ રાખજો કે અચળ ઝડપે વર્તુળાકાર ગતિ થવી જોઈએ તો પદાર્થની તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે। એટલે મિત્રો સૌપ્રથમ આપણે વ્યાખ્યા આપી દીધી ક્વેશ્ચન પ્રમાણે, ઠીક છે। હવે આગળ ક્વેશ્ચનમાં છે કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે, બરાબર। બીજો ક્વેશ્ચન એવો છે કે વ્યાખ્યા પછી આપણે આકૃતિ દ્વારા મેથેમેટિકલ સ્ટેપ દ્વારા કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે। મિત્રો કેન્દ્રગામી પ્રવેગ જેનું ઇંગ્લિશ પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે કેન્દ્રગામી ધેટ મીન્સ સેન્ટ્રીફ્યુગલ અને પ્રવેગ ધેટ મીન્સ એસિલરેશન, જેના આધારે કેન્દ્રગામી પ્રવેગનો સિમ્બોલ આપવામાં આવેલો છે EC એટલે કે સેન્ટ્રીફ્યુગલ એસિલરેશન, જે આ પ્રમાણે છે EC સેન્ટ્રીફ્યુગલ એસિલરેશન, જેનું સૂત્ર છે v²/r। મિત્રો આ જે સૂત્ર છે એ સૂત્ર દાખલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે દાખલા માટે પણ આ સૂત્ર યાદ રાખવાનું છે EC v²/r। પરંતુ અત્યારે આ ક્વેશ્ચન પૂરતું આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે, એટલે એના માટે આપણે સૌપ્રથમ આકૃતિ દ્વારા સમજીએ છીએ અને મેથેમેટિકલ સ્ટેપ પણ સમજીએ છીએ કે કેવી રીતે આપણે આ સૂત્ર મેળવીએ છીએ, રાઈટ। અને સાથે ત્રીજો ક્વેશ્ચન પણ જોઈ લઈએ કે તેની દિશા ધેટ મીન્સ કે કેન્દ્રગામી પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે, રાઈટ।
તો મિત્રો સિમ્પલ છે કે પ્રવેગ વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ કે પ્રવેગનું સૂત્ર શું છે તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, રાઈટ। તો આપણને સિમ્પલી ખ્યાલ છે કે સમયની કોઈ દિશા હોતી નથી, ધેટ મીન્સ કે પ્રવેગની દિશા કઈ હોય તો સિમ્પલ છે કે વેગમાં થતા ફેરફારની દિશા એ જ પ્રવેગની દિશા હોય, રાઈટ। તો અત્યારે મિત્રો આપણે શું સાબિત કરવાનું છે કે કેન્દ્રગામી પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય છે, ધેટ મીન્સ કે પ્રવેગની દિશા કઈ છે કેન્દ્ર તરફ છે, એવું આપણે ક્યારે કહી શકીએ તો હમણાં જે આપણે ચર્ચા કરી એના આધારે કે જો પ્રવેગનું સૂત્ર છે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, એના ઉપરથી જો વેગમાં થતા ફેરફારની દિશા કેન્દ્ર તરફ હોય તો કહી શકાય કે પ્રવેગની દિશા પણ કેન્દ્ર તરફ છે, રાઈટ, બરાબર છે। તો આપણે એવું સાબિત કરવાનું છે કે વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા v ની દિશા કઈ છે કેન્દ્ર તરફની છે। જો આવું સાબિત થઈ ગયું તો ઓટોમેટિક કહેવાશે કે પ્રવેગની દિશા પણ કેન્દ્ર તરફની છે, એટલે આપણો આ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે, રાઈટ। અને જોડે આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર પણ મેળવવાનું છે, ઠીક છે। તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ। મિત્રો ખાસ રિક્વેસ્ટ છે કે આકૃતિને સમજવી ખૂબ જ અઘરી છે, એટલે ખાસ ડિટેલથી ધ્યાન આપજો, બરાબર। જો મિત્રો આપણે નિયમિત વર્તુળ ગતિની વ્યાખ્યા પ્રમાણે આપી કે જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે પદાર્થની તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે। તો એના આધારે જ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે કોઈ એક પદાર્થ સ્મોલ r ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપે ગતિ કરે છે, ધેટ મીન્સ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તેમ કહી શકાય, રાઈટ। જો આપણે આ એક વર્તુળ દોરેલું છે, બ્લેક કલરનું તમને દેખાતું હશે, આ બ્લેક કલરનું જે વર્તુળ દોરેલું છે એની ત્રિજ્યા કેટલી છે સ્મોલ r જેટલી છે, એટલે આપણે એવું ધ્યાનમાં લીધેલું છે કે કોઈ એક પદાર્થ આ સ્મોલ r ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર નિયમિત ઝડપથી એટલે કે અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરે છે, ધેટ મીન્સ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તેમ કહી શકાય। અને એનો ગતિમાર્ગ કયો છે તો આપણે તીર દર્શાવેલું છે કે વિષમ ગડી માર્ગે એ પદાર્થ ગતિ કરે છે, તીર તમે જોઈ શકો છો, વિષમ ગડી માર્ગે પદાર્થ ગતિ કરે છે, ઠીક છે। પદાર્થના આપણે બે જુદા જુદા સ્થાન ધ્યાનમાં લઈએ છીએ, જેમ કે ધારો કે t સમયે પદાર્થ p બિંદુ પાસે છે, બરાબર, અને ત્યાંથી વિષમ ગડી માર્ગે ગતિ કરતો કરતો t + ડેલ્ટા t સમયે તે પદાર્થ q બિંદુ પાસે પહોંચે છે। તો મિત્રો આના આધારે આપણે t સમયે પદાર્થ p પાસે છે અને t + ડેલ્ટા t સમયે પદાર્થ q પાસે છે એવું ધ્યાનમાં લીધેલું છે। હવે ધારો કે આ બંને સ્થાન p અને q માટે આપણે સ્થાન સદિશ નક્કી કરવો છે, તો સિમ્પલ છે આપણે એ રીતે ધ્યાનમાં લઈએ છીએ કે આ જે વર્તુળાકાર માર્ગ છે આ વર્તુળનું કેન્દ્ર O છે, જે તમે આકૃતિમાં જોઈ શકતા હશો, વર્તુળનું કેન્દ્ર O છે। તો હવે p માટેનું સ્થાન આપણે નક્કી કરવું છે તો કેન્દ્રથી p ને જોડતો આપણે એક સદિશ દોરી દઈએ જે કહેવાશે સ્થાન સદિશ, જે બિંદુ p નું સ્થાન નક્કી કરે છે, રાઈટ। એટલે કેન્દ્ર O થી બિંદુ P ને જોડતો આપણે વેક્ટર OP ડ્રો કરી દીધેલો છે, તમે જોઈ શકો છો બ્લુ કલરથી આપણે વેક્ટર OP ડ્રો કરેલો છે, જે બિંદુ P નું સ્થાન દર્શાવતો સદિશ હોવાથી એને આપણે વેક્ટર R કહી દઈએ છીએ, રાઈટ। સેમ જ રીતે આપણે Q નું સ્થાન નક્કી કરવા માટે એનો સ્થાન સદિશ દોરી દઈએ છીએ, તો ફરીથી કેન્દ્ર O થી Q ને જોડતો સદિશ આપણે ડ્રો કરી લઈએ, જે પણ આપણે બ્લુ કલરથી દોરેલો છે તમે જોઈ શકો છો વેક્ટર OQ જે બિંદુ Q નું સ્થાન દર્શાવતો સદિશ હોવાથી એને આપણે વેક્ટર R ડેશ વડે દર્શાવીએ છીએ, રાઈટ। એટલે વેક્ટર R શું છે તો t સમયે બિંદુ P નું સ્થાન દર્શાવતો સદિશ છે, એ જ રીતે વેક્ટર R ડેશ શું છે તો t + ડેલ્ટા t સમયે બિંદુ Q નું સ્થાન દર્શાવતો સદિશ છે, રાઈટ। હવે આપણે આ બે જે સ્થાન છે P અને Q આ બંને સ્થાન પાસે વેગનું મૂલ્ય અને વેગની દિશા નક્કી કરવી છે। તો મિત્રો સિમ્પલ છે કે સૌપ્રથમ આપણે વેગનું મૂલ્ય ધ્યાનમાં લઈએ, પરંતુ મિત્રો આપણે થિયરીમાં ધેટ મીન્સ કે વ્યાખ્યામાં એવું ભણી ગયા
કે નિયમિત વર્તુળાકાર ગતિ છે, એટલે કે જ્યારે પદાર્થ નિયમિત એટલે કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે પદાર્થની તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. ધેટ મીન્સ કે આ સંપૂર્ણ જે ગતિ થઈ રહી છે એ ગતિ દરમિયાન પદાર્થની ઝડપ કેવી છે, એક સમાન છે એટલે કે અચળ છે, કારણ કે આ નિયમિત વર્તુળાકાર ગતિ છે. ધેટ મીન્સ કે આ જે બ્લેક કલરનો વર્તુળાકાર માર્ગ છે એ માર્ગ ઉપરનું કોઈ પણ બિંદુ ધ્યાનમાં લઈએ, P બિંદુ, Q બિંદુ કે ક્યાંય બીજું કોઈ પણ આ વર્તુળાકાર માર્ગ ઉપરનું બિંદુ ધ્યાનમાં લઈએ, દરેક બિંદુ પાસે વેગનું મૂલ્ય એટલે કે ઝડપ કેવી હશે, એક સમાન હશે, અચળ હશે. ધેટ મીન્સ વેગનું મૂલ્ય સંપૂર્ણ ગતિ દરમિયાન બદલાતું નથી કારણ કે અચળ છે. પરંતુ હવે વાત કરીએ વેગની દિશા. તો શું વેગની દિશા બદલાય છે? તો હા. કેમ બદલાશે? કારણ કે આપણે ભણી ગયેલા છીએ કે જે કોઈ પણ વક્રાકાર માર્ગ હોય તો વક્રાકાર માર્ગ માટે જે તે બિંદુ પાસે આપણે વેગની દિશા નક્કી કરવી હોય તો ગતિની દિશામાં સ્પર્શક દોરવો પડે, રાઈટ? તો જુઓ, આપણે P બિંદુ પાસે વેગની દિશા નક્કી કરવી છે તો સિમ્પલ છે કે જે દિશામાં ગતિ થઈ રહી છે તે દિશામાં આપણે સ્પર્શક દોરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે બ્લેક કલરથી સ્પર્શક દોરેલો છે જેને વેક્ટર V વડે લખેલ છે, જે શું દર્શાવે છે? તો t સમયે બિંદુ P માટે વેગની દિશા દર્શાવે છે, જે આ પ્રમાણે છે, રાઈટ? એ જ રીતે Q બિંદુ પાસે વેગની દિશા નક્કી કરવી છે તો સિમ્પલ છે કે જે દિશામાં ગતિ થતી હોય તે દિશામાં આપણે સ્પર્શક ડ્રો કરી દઈએ. તો જે દિશામાં ગતિ થાય છે એ દિશામાં તમે જોઈ શકો છો કે આપણે બ્લેક કલરથી એક સ્પર્શક દોરેલો છે જે વેક્ટર વિડેશ છે. આ વેક્ટર વિડેશ શું દર્શાવે છે? તો t ડેલ્ટા t સમય બિંદુ Q માટે વેગની દિશા દર્શાવે છે, રાઈટ? તો મિત્રો આટલી આકૃતિ તમને થોડી ઘણી ખ્યાલ આવી હશે કે આપણે બે સ્થાન નક્કી કર્યા P અને Q. એમાં P સ્થાન એ t સમયનું છે અને Q સ્થાન એ t ડેલ્ટા t સમયનું છે. બંને સ્થાન P અને Q માટે આપણે સ્થાન સદિશ નક્કી કરી દીધા અને વેગ સદિશ સાથે એની દિશા પણ નક્કી કરી દીધી છે, રાઈટ? મિત્રો આકૃતિ પરથી તમને ખ્યાલ આવશે કે P બિંદુ એ પ્રારંભિક કહેવાશે. કેમ? કારણ કે એનો સમય કયો છે? t. અને Q બિંદુ એ અંતિમ કહેવાશે કારણ કે એનો સમય કયો છે? તો t ડેલ્ટા t છે. ધેટ મીન્સ કે જો P થી Q ને જોડી દઈએ, તો એ આપણો સ્થાનાંતર સદિશ કહેવાશે. કેમ? કારણ કે સ્થાનાંતર સદિશની વ્યાખ્યા શું છે? પ્રારંભથી અંતને જોડતો સદિશ. તો સિમ્પલ છે. અત્યારે પ્રારંભ શું છે? તો P, કારણ કે એનો સમય t છે, અને અંત કયો છે? તો Q છે, કારણ કે એનો સમય t ડેલ્ટા t છે. ધેટ મીન્સ કે P થી Q ને જોડતો જો સદિશ દોરી દઈએ તો P થી Q ને જોડતો સદિશ એ સ્થાનાંતર સદિશ કહેવાશે, જેને આપણે ડેલ્ટા વેક્ટર r વડે દર્શાવીએ છીએ, રાઈટ? એટલે આપણે બ્લુ કલરથી વેક્ટર PQ દોરેલો છે જેને આપણે ડેલ્ટા વેક્ટર r વડે દર્શાવેલો છે, જે અત્યારે સ્થાનાંતર સદિશ કહેવાશે, રાઈટ? હવે મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે આ જે વેક્ટર v આપણે દોરેલો છે એ વેક્ટર v નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર v ફરીથી સામેની સાઈડ ડ્રો કરીએ છીએ. જોજો ખાસ ધ્યાનથી, આ વેક્ટર v નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર v ને અહીં ડ્રો કરેલા છે, રાઈટ? વેક્ટર xy સ્વરૂપે. જો વેક્ટર v ની જે દિશા છે એ જ આની દિશા છે, વેક્ટર v નું જે મૂલ્ય છે એ જ આનું મૂલ્ય છે. ધેટ મીન્સ કે જો આ વેક્ટર v હોય તો આને પણ આપણે વેક્ટર v કહી શકીએ છીએ, રાઈટ? એટલે બાજુની આકૃતિમાં વેક્ટર xy છે એ શું થશે? વેક્ટર v થશે, રાઈટ? એવી જ રીતે વેક્ટર વિડેશનું મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે આપણે વેક્ટર વિડેશ ડ્રો કરીએ છીએ. આને વેક્ટર વિડેશ, મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે આપણે વેક્ટર વિડેશ ડ્રો કરીએ છીએ, બરાબર? જે છે વેક્ટર xz, વેક્ટર xz, બરાબર? જુઓ, તમે જોઈ શકો છો કે બંનેની દિશા કેવી છે? એક સમાન છે, મૂલ્ય પણ એક સમાન છે. ધેટ મીન્સ કે આ જો વેક્ટર વિડેશ હોય તો આ પણ વેક્ટર વિડેશ થશે, એટલે કે વેક્ટર xz એ વેક્ટર વિડેશ કહેવાશે, રાઈટ? તો હવે આપણી જોડે બે નવા વેક્ટર છે, વેક્ટર xy જે વેક્ટર v છે અને વેક્ટર xz જે વેક્ટર વિડેશ છે, રાઈટ? હવે મિત્રો વેક્ટર v એ p બિંદુ પાસેનો વેગ દર્શાવે છે,
એટલે કે વેગની દિશા દર્શાવે છે. તો પરંતુ p બિંદુ કેવું છે? પ્રારંભિક બિંદુ છે. એ રીતે વેક્ટર વિદેશી શું દર્શાવે છે? q બિંદુ પાસે વેગની દિશા દર્શાવે છે, પરંતુ q બિંદુ કેવું છે? અંતિમ બિંદુ છે. ધેટ મીન્સ કે વેક્ટર v છે એ પ્રારંભિક વેગની દિશા દર્શાવે છે અને વેક્ટર વિદેશ એ અંતિમ વેગની દિશા દર્શાવે છે, કારણ કે વેક્ટર v એ p બિંદુ માટે છે અને વેક્ટર વિદેશ એ q બિંદુ માટે છે, અને p એ પ્રારંભ છે જ્યારે q એ અંત છે. જેના આધારે આપણે કહી શકીએ કે વેક્ટર v એ પ્રારંભિક વેગ સદિશ છે અને વેક્ટર વિદેશ એ અંતિમ વેગ સદિશ છે. રાઈટ? એટલે કે y બિંદુ એ પ્રારંભ છે અને z બિંદુ એ અંત છે. તો સિમ્પલ, પ્રારંભથી અંતને જોડતો સદિશ, જો સ્થાન હોય તો સ્થાનાંતર સદિશ, જો વેગ હોય તો સ્થાનાંતર સદિશ, ધેટ મીન્સ સ્થાનમાં થતો ફેરફાર. એવી રીતે જો વેગ હોય તો વેગમાં થતો ફેરફાર મળે. રાઈટ? એટલે કે y એ પ્રારંભ છે, z એ અંત છે, તો પ્રારંભથી અંતને જોડતો સદિશ, ધેટ મીન્સ y થી z ને જોડતો સદિશ. બોલો, y થી z ને જોડતો સદિશ જે આપણે રેડ કલર થી દોરેલો છે, દેખાયો દરેકને? બરાબર? એની દિશા આ થશે, કારણ કે આ પ્રારંભ છે, આ અંત છે. તો પ્રારંભથી અંતને જોડતો સદિશ જે આ દિશામાં આપણે દોરેલો છે, રાઈટ, એ શું થશે? તો વેગમાં થતો ફેરફાર થશે. કેમ? જો ફરીથી આ વેક્ટર r છે, આ વેક્ટર r ડેશ છે. રાઈટ? તો p થી q ને જોડતો સદિશ એ ડેલ્ટા વેક્ટર r થયો, સ્થાનમાં થતો ફેરફાર. રાઈટ? એ રીતે આ વેક્ટર v છે, આ વેક્ટર v ડેશ છે. તો y થી z ને જોડતો સદિશ એ વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વેક્ટર v કહેવાય. રાઈટ? એટલે yz સદિશ એ ડેલ્ટા વેક્ટર v છે કે જે વેગમાં થતો ફેરફાર છે. અને એની દિશા કઈ છે તો તમે જોઈ શકો છો, જે આપણે બ્લેક કલરની ત્રુટક લાઈન વડે દર્શાવેલ છે. બોલો, ક્યાં તરફ જાય છે? તો કેન્દ્ર તરફ જાય છે. ધેટ મીન્સ કે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v ની દિશા કઈ થઈ? તો કેન્દ્ર તરફની થઈ. તો મિત્રો, આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે પ્રવેગનું સૂત્ર શું છે તો તમે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયેલા છો કે પ્રવેગ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. સમયને કોઈ દિશા નથી, ધેટ મીન્સ કે પ્રવેગની દિશા કઈ થશે? તો વેગમાં થતા ફેરફારની દિશા થશે. બોલો, અત્યારે આકૃતિ ઉપરથી વેગમાં થતા ફેરફારની દિશા કઈ છે? તો કેન્દ્ર તરફની છે. ધેટ મીન્સ કે વેગમાં થતો ફેરફાર જો કેન્દ્ર તરફ મળે છે તો પ્રવેગના સૂત્ર ઉપરથી પ્રવેગની દિશા પણ કઈ થાય? કેન્દ્ર તરફની થાય. તો મિત્રો જુઓ, તો ક્વેશ્ચનમાં આપણે સાબિત કરવાનું હતું કે પ્રવેગની દિશા કેન્દ્ર તરફની હોય છે, જે સાબિત થઈ ગયું છે કે પ્રવેગની દિશા કેન્દ્ર તરફની છે, કારણ કે ડેલ્ટા વેક્ટર v એટલે કે વેગમાં થતા ફેરફારની દિશા કઈ મળે છે? કેન્દ્ર તરફની છે. રાઈટ? એટલે મિત્રો, આ ક્વેશ્ચન માટે આકૃતિનું વર્ણન પણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે ક્વેશ્ચનમાં લાસ્ટમાં જે પૂછેલું છે કે સાબિત કરો કે પ્રવેગની દિશા કેન્દ્ર તરફની છે, એની સાબિતી એ આકૃતિના વર્ણનમાં છુપાયેલી છે. ધેટ મીન્સ કે આકૃતિનું વર્ણન એ ખાસ જરૂરી બની રહેશે. રાઈટ? હવે મિત્રો, આ જે પ્રવેગ મળે છે એની દિશા કેન્દ્ર તરફની છે, ધેટ મીન્સ કે એને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. રાઈટ? કારણ કે પ્રવેગ કઈ દિશા મળે છે? કેન્દ્ર તરફ. તો એવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ એટલે કે સેન્ટ્રીફ્યુગલ એસિલરેશન કહે છે. હવે મિત્રો, આપણે આ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે કેન્દ્રગામી પ્રવેગ સેન્ટ્રીફ્યુગલ એસિલરેશન નું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે આપણે આકૃતિ ફરીથી અલગ દ્રષ્ટિકોણથી સમજીએ છીએ. જો તો મિત્રો, આપણે આકૃતિમાં તમને બે ત્રિકોણ દેખાતા હશે, ત્રિકોણ O P Q અને બીજું ત્રિકોણ X Y Z. રાઈટ? તો મિત્રો, સૌપ્રથમ આ બાજુનું ત્રિકોણ ધ્યાનમાં લઈએ છીએ, ત્રિકોણ O P Q. મિત્રો, આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે O સાથેનો ખૂણો એટલે કે વેક્ટર r અને વેક્ટર r' વચ્ચેનો ખૂણો, વેક્ટર r અને વેક્ટર r' વચ્ચેનો ખૂણો ધારો કે ડેલ્ટા થીટા જેટલો છે. રાઈટ? આ બંને જે સ્થાન સદિશો છે, વેક્ટર r અને વેક્ટર r' બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? ડેલ્ટા થીટા છે. તો મિત્રો, આ જે ટ્રાયેંગલ છે, ટ્રાયેંગલ OPQ, એના જેવું જ ટ્રાયેંગલ અહીં છે, XYZ. કેમ? કારણ કે વેક્ટર r એ કોનો સ્થાન સદિશ છે? તો બિંદુ P નો. તો વેક્ટર v એ કોનો વેગ દર્શાવે છે? તો બિંદુ P નો.
રાઈટ? એટલે વેક્ટર r જેવો છે એવો જ વેક્ટર v છે એવું આપણે કહી શકીએ, રાઈટ? એવી જ રીતે વેક્ટર r' એ કોનું સ્થાન દર્શાવે છે? તો બિંદુ q નું, અને બિંદુ q નો વેગ સદિશ કયો છે? તો વેક્ટર v'. ધેટ મીન્સ કે વેક્ટર r' જેવો જ વેક્ટર v' છે, રાઈટ? એટલે વેક્ટર v' આપણે અહીં દોરેલા છે એ પ્રમાણે. તો હવે જો વેક્ટર r અને વેક્ટર r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા હોય તો વેક્ટર v અને વેક્ટર v' વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા જેટલો હોય, રાઈટ? કારણ કે તમે જોઈ શકો છો કે બે બાજુઓ સમાન છે, વેક્ટર r અને વેક્ટર r' એવી રીતે વેક્ટર v અને વેક્ટર v' બરાબર બે બાજુઓ સમાન છે, અને ત્રીજી બાજુ ડેલ્ટા વેક્ટર r ડેલ્ટા વેક્ટર v એ પણ સમાન છે, કારણ કે ત્રણેય એકબીજાને પરસ્પર લંબ છે. આ ખાસ ધ્યાનમાં રાખજો કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય. ત્રિજ્યા કઈ રીતે છે? તો તમે જોઈ શકો છો કે આ વેક્ટર r અને આ જે વેક્ટર r' છે, વેક્ટર r અને વેક્ટર r' બંને શું છે? તો સ્થાન સદિશો છે. પરંતુ આકૃતિ પરથી ખ્યાલ આવે કે આ વેક્ટર r અને વેક્ટર r' એ આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે, કારણ કે O થી P નું અંતર વેક્ટર r જે ત્રિજ્યા જેટલું છે, O થી Q નું અંતર વેક્ટર r' એ પણ ત્રિજ્યા જેટલું છે, જેના કારણે આપણે આ પ્રમાણે લખી શકીએ કે માનાંકમાં વેક્ટર r માનાંકમાં વેક્ટર r' ત્રિજ્યા r, રાઈટ? માનાંકમાં વેક્ટર r એટલે કે r નું મૂલ્ય, માનાંકમાં વેક્ટર r' એટલે કે r' નું મૂલ્ય. આ બધા જ મૂલ્યો કોના જેટલા છે? તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા જેટલા છે, જે આપણે કેટલી ધારેલી હતી? તો સ્મોલ r જેટલી ધારેલી હતી, રાઈટ? તો આ જે છે r' અને r એ ત્રિજ્યા છે r, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ વેક્ટર v' ને લંબ છે, રાઈટ? જુઓ અહીં આ પણ લંબ બને છે, રાઈટ? એટલે કે આ વેક્ટર v છે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ, આ વેક્ટર v' છે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ, એટલે કે માનાંકમાં વેક્ટર v અને માનાંકમાં વેક્ટર v' બંનેનું મૂલ્ય કેવું છે? એક સમાન છે, જેને આપણે v કહી લઈએ. કેમ? કારણ કે આપણે શરૂઆતમાં જ વ્યાખ્યામાં કીધું કે પદાર્થ કેવી ગતિ કરે છે? તો નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, કે જેમાં સંપૂર્ણ વર્તુળાકાર ગતિ દરમિયાન પદાર્થની ઝડપ કેવી હોય છે? અચળ હોય છે. ધેટ મીન્સ કે કોઈ પણ બિંદુએ પદાર્થના વેગનું મૂલ્ય કેવું છે? એક સમાન છે. તો આ માનાંક કરેલો છે, ધેટ મીન્સ કે વેગનું મૂલ્ય છે, તો વેગનું મૂલ્ય કોઈ પણ બિંદુ માટે કેવું છે? એક સમાન છે, જે કેટલું છે? v જેટલું છે, રાઈટ? તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે વેક્ટર r' વેક્ટર v' પરસ્પર લંબ છે, વેક્ટર r વેક્ટર v પરસ્પર લંબ છે, અને તમે જોઈ શકો છો કે ડેલ્ટા વેક્ટર r ને ડેલ્ટા વેક્ટર v કેવી રીતે છે? તો લંબ રૂપે છે, રાઈટ? એટલે કે ત્રણેય જે બાજુઓ છે વેક્ટર r' વેક્ટર r ડેલ્ટા વેક્ટર r, એવી રીતે બાજુના ટ્રાયેંગલમાં વેક્ટર v વેક્ટર v' ડેલ્ટા વેક્ટર v, બરાબર? આ જે બંને ટ્રાયેંગલમાં ત્રણેય બાજુઓ છે એ પરસ્પર એકબીજાને લંબ છે. ધેટ મીન્સ કે આ જે ખૂણો છે વેક્ટર r' અને વેક્ટર r વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા, એ જ આપણે બાજુના ટ્રાયેંગલમાં પણ કહી શકીએ કે બે સદિશો વચ્ચેનો ખૂણો વેક્ટર p અને વેક્ટર v' પણ ડેલ્ટા થીટા જેટલો જ બને છે, રાઈટ? તો હવે આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણ OPQ અને ત્રિકોણ XYZ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે, રાઈટ? આકૃતિમાં ત્રિકોણ OPQ અને ત્રિકોણ XYZ સમરૂપ હોવાથી, રાઈટ? એટલે સૌપ્રથમ એ સમજવું ખાસ જરૂરી છે કે બંને ત્રિકોણો સમરૂપ છે, જેમાં આ ખૂણો એક સમાન છે, બંને સદિશો વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા એક સમાન છે, કારણ કે બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણો છે, રાઈટ? તો એના આધારે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે YZ upon XY, YZ upon XY, YZ upon XY equal to, ચલો YZ બોલો, YZ શું છે? તો ડેલ્ટા વેક્ટર v એટલે કે વેગમાં થતો ફેરફાર. એવી જ રીતે જો આ ટ્રાયેંગલમાં આપણે ફેરફાર લેવો હોય તો સ્થાનમાં થતો ફેરફાર છે, જે કયો સદિશ દર્શાવે છે? તો વેક્ટર PQ, વેક્ટર PQ એટલે આપણે ઇક્વલ ટુ PQ લખી લઈએ છીએ, રાઈટ? અને છેદમાં XY લખેલા છે, XY એ શું છે? તો વેક્ટર v દર્શાવે છે, રાઈટ? વેક્ટર v, તો વેક્ટર v એટલે કે બિંદુ P માટે વેગની દિશા છે, તો બિંદુ P
v માટે સ્થાન સદિશ કયો છે તો વેક્ટર r એટલે કે વેક્ટર op તો અહીં છેદમાં op લખી દઈએ છીએ રાઈટ એટલે આ કઈ રીતે લખ્યું ધ્યાનમાં રાખવાનું છે yz upon xy equal to pq upon op राइट चलो yz बोलो yz तो डेल्टा v xy तो v इक्वल टू pq तो डेल्टा r अपॉन op तो r મિત્રો આપણે મૂલ્ય લખેલું છે તેથી ઉપર સદિશ કરેલું નથી રાઈટ yz નું મૂલ્ય તો ડેલ્ટા v xy નું મૂલ્ય તો v pq નું મૂલ્ય તો ડેલ્ટા r op નું મૂલ્ય તો r बराबर चलो डेल्टा v ने करता बनाओ तो v सामने गुणाकारમાં જશે એટલે डेल्टा v बराबर v by r into डेल्टा r बराबर આ v ने સામે ગુણાકારમાં લઈ લીધેલા છે એટલે v by r डेल्टा r હવે સિમ્પલ આપણે બંને બાજુ डेल्टा t વડે ભાગી દઈએ છીએ અને લિમિટ डेल्टा t टेंड्स टू 0 ધ્યાનમાં લઈએ છીએ જો બંને બાજુ डेल्टा t વડે ભાગી લિમિટ डेल्टा t टेंड्स टू 0 લેતા बराबर आ याद रखવાનું છે તો લિમિટ डेल्टा t टेंड्स टू 0 डेल्टा v अपॉन डेल्टा t કરવા કારણ કે डेल्टा t વડે ભાગવાના છે બરાબર v by r as it is v by r લિમિટ डेल्टा t टेंड्स टू 0 डेल्टा r अपॉन डेल्टा t કારણ કે डेल्टा t વડે ભાગવાના છે રાઈટ લિમિટ પણ એપ્લાય થઈ ગઈ डेल्टा t વડે બંને બાજુ ભાગી પણ દીધા बराबर છે હવે મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છે કે સરેરાશ ઉપરથી તત્કાલીનમાં જવા માટે શું કરવું પડે લિમિટ લેવી પડે અને જ્યારે પણ લિમિટ ધ્યાનમાં લઈએ તો ડેલ્ટાની જગ્યાએ d સિમ્બોલ આવી જાય જે વિકલન દર્શાવે છે શોર્ટમાં આ યાદ રાખવાનું છે બરાબર તો લિમિટના લીધે ડેલ્ટાની જગ્યાએ d સિમ્બોલ આવી જશે એટલે dv dt equal to v by r as it is છે लिमिट ना लीधे डेल्टा ની જગ્યાએ d સિમ્બોલ આવી જશે એટલે dr/dt તો મિત્રો આ છે વેગ અને આ t એ સમય છે તો તમે જોઈ શકો છો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન બોલો વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે રાઈટ એટલે પ્રવેગ a લખી દઈએ છીએ v by r as it is v by r પછી r એ અંતર છે t એ સમય છે તો બોલો અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે રાઈટ એટલે વેગ આવશે તો v * v એટલે v² થઈ જાય upon r તો મિત્રો આ રીતે આપણને પ્રવેગનું સૂત્ર મળી ગયું જે છે v² upon r પરંતુ પ્રવેગ ક્યાં મળે છે એટલે કે પ્રવેગની દિશા કઈ મળે છે તો સિમ્પલ છે કે એ પ્રવેગની દિશા કેન્દ્ર તરફની મળે છે રાઈટ तो एवा प्रवेगने केंद्रगामी प्रवेग दैट मींस के सेंट्रीफ्यूगल एक्सेलरेशन કહે છે તો એના આધારે એ પ્રવેગ માટે આપણે a સિમ્બોલ ન લેતા ac સિમ્બોલ લઈશું જે દર્શાવે છે સેન્ટ્રીફ્યુગલ એક્સેલરેશન એટલે કે કેન્દ્રગામી પ્રવેગ જેનું સૂત્ર થાય v²/r જેની દિશા કેવી હોય છે તો નામ ઉપરથી કહી શકીએ કે આ પ્રવેગની દિશા કેન્દ્ર તરફની હોય છે જેનું સૂત્ર થાય ac v²/r રાઈટ પરંતુ મિત્રો અહીં ક્વેશ્ચન એ થાય કે આપણે પ્રવેગ ક્યારે ઉદ્ભવે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો પ્રવેગનું સૂત્ર શું થાય તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો તો જ્યારે વેગમાં ફેરફાર થતો હોય ત્યારે જ પ્રવેગ ઉદ્ભવે તો આપણે તો ભણી ગયા કે આ સંપૂર્ણ નિયમિત વર્તુળાકાર ગતિ થઈ રહી છે ધેટ મીન્સ કે સંપૂર્ણ વર્તુળાકાર ગતિ દરમિયાન પદાર્થની ઝડપ કેવી છે તો અચળ છે તો જો અચળ ઝડપે ગતિ થતી હોય તો વેગમાં ફેરફાર થતો જ નથી એવું આપણે કહી શકીએ અને જો વેગમાં ફેરફાર થતો જ નથી તો પ્રવેગ ઉત્પન્ન થયો કેવી રીતે આ ક્વેશ્ચન થવો જોઈએ રાઈટ તો મિત્રો યાદ રાખો કે પ્રવેગ ઉત્પન્ન થવા માટેની બે કન્ડિશન છે પહેલી કન્ડિશન કે વેગમાં ફેરફાર થવો જોઈએ જે અત્યારે થતો નથી બીજી કન્ડિશન કે જો વેગમાં ફેરફાર ન થતો હોય તો વેગની દિશામાં ફેરફાર થવો જોઈએ તો બીજી કન્ડિશન ફોલો થાય છે કેમ કે P બિંદુ Q બિંદુ અથવા આ વર્તુળાકાર માર્ગ પરનું કોઈ પણ બિંદુ લઈ લો
કોઈ પણ બિંદુ પાસે વેગનું મૂલ્ય સમાન છે પરંતુ વેગની દિશા કેવી છે તો દરેક બિંદુ પાસે વેગની દિશા બદલાતી રહે છે તમે જોઈ શકો છો કે P પાસે વેગની દિશા આ છે જ્યારે Q પાસે વેગની દિશા આ છે હજી કોઈ બિંદુ ધ્યાનમાં લઈએ તો ત્યાં પણ વેગની દિશા બદલાશે ધેટ મીન્સ કે વેગનું મૂલ્ય નહીં પરંતુ વેગની દિશા બદલાય છે જેના કારણે પ્રવેગ ઉદ્ભવે છે અને પ્રવેગની દિશા કઈ છે તો કેન્દ્ર તરફની છે માટે આપણે એને કહીએ છીએ કેન્દ્રગામી પ્રવેગ અને જેનું સૂત્ર શું થાય AC = v² / r